જય ભોલેનાથ મિત્રો, આ થઈ ગયા તૈયાર આપણે. અને જો બાકી 3:30 વાગ્યા છે સવારના. નીકળી આપણે બહુચરાજી માટે. બધા રેડી થઈ ગયા. ભાઈ લોક આવી ગયા જેતપુરના બસ સ્ટેન્ડમાં. જો ભૂગા જ છે, હજી બસ આવી નથી. થોડીક વાર જોઈ જા. પપ્પા પૂછવા ગયા છે. આવે ભાઈ ખબર ચા પાણીની પુષ્ટિ મારી લઈ જરા. એટલે જઈ છે પપ્પાને કાકા જાની જોશ કે મારે આપણા હારવા જે પીવાની કંઈ હોય નહીં. આપણે ખાલી આટા મારવાના હોય. હવે તો મોજ છો. એ તો બસમાં બે ગયા. હવે જેતપુર નીકળ્યા છે બહુચરાજી માટે. ભોગ્યા એટલે તમને બતાવો. વચમાં સ્ટોપ આવે છે ત્યારે જોવું કંઈક નાસ્તો બાસ્તો કરશો તો મિત્રો. 5 મિનિટનો બ્રેક આવ્યો છે. નાસ્તો પાણી કરવાનો તો એક મસ્ત નજો હાઈવે ઉપર જ એક હોટલ છે ને ઉભી રાખી છે. નાસ્તો પાણી કરીને પાછી નીકળશે. બસ થોડીક વાર લાગશે. નાસ્તા પાણી કરી લઈ. ઢોકળા કડવી લઈ. હાલો ગરમા ગરમ ઢોકળા નીકળ્યા જ છે. હજી ગરમા ગરમ ઢોકળા લઈ લીધા છે. ભાઈ લોક થોડુંક જ લીધું છે. માત્ર 40 કિલોમીટર છે. પણ વચમાં એક બ્રેક લેવાનો છે આપણે જમવા માટેનો. જમી ત્યારે તમને બતાવીએ ક્યાં આપણે ઉભા. ભાઈ લોક જમવાનો સ્ટોપ આવી ગયો છે. હવે જમી લઈ. પાડી આવી ગઈ છે આપણી. અને ભાઈ આપણે ભેગા જ છે ટ્રાવેલિંગમાં. પેલો આખા વોલમાં આપણે એકલા પહેલા આપણે આવ્યા છીએ. અને જોઈ પહેલો બેડ આપણો ફેંકલો આપણે ઠેરે મૂકી દીધા છે. ટોટબોટ ઉતાર નાખો. ગરમી બહુ ચડી ગઈ હતી. અને પૂવામાં તો ભાઈ વાત કરો. અડધો દી નીકળી ગયો. સવારે 3:30 બેઠો હતો. અત્યારે ભાઈ ગાય છે જો 1 વાગવા આવ્યો છે. 1 વાગ્યા પૂગ્યો. 12 કલાકમાં કેટલા કોને ખબર 12 કલાક થઈ ગયા નહીં. એટલી કોઈ વાર લઈ ગઈ. ભાઈ લોક બેઠા બેઠા કંટાળ આવે. નીકળી ગામમાં રખડવા. આ એના દોસ્તો આપણા ભેગા થઈએ છે. આજ બધા ભાઈ લોક અહીંયા હજી મંદિરનું કામ ચાલુ છે. બાકી આ જો આપણો ભાઈ બંધો હમણાં અહીંયા આપણે આવ્યા ને ત્યારે જ ભેગા થયા છે. બધા અલગ અલગ ગામડાના છે. આપણે દર્શન કરી બીજું તો હજો મિત્રો અહીંથી દર્શન થઈ જાય બહુચરાજીમાંના. મિત્રો જગ્યા કેવી લાગી છે બાકી. એક આ ગેટ છે મેઇન ગેટ. અને એક આપણે તમને સામે દેખાઈ જાય કે આ ગેટ છે. આ અત્યારે ટેમ્પરરી મંદિર છે. એક નવું બને છે. હમણાં તમને બતાવ્યું એ રીતનું. અને મિત્રો હાવ શાંતિ જાય. મને કાંઈ ટેન્શન નહીં, કાંઈ અવાજ નહીં, કાંઈ શોર શરાબ. ચલો ભાઈ દર્શન ને ફોટો સેશન ને બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આ ટોકન છે એ દઈને પાછા આપણે ચંપલ લઈને જઈએ પાછા હોસ્ટેલે. પછી જવું રાતે જમવા માટે. હા ચંપલ દીધા આપણે ત્યાંથી લઈ લઈએ. હવે હા દેવાનું ટોકન 4 નંબરનું. આજ તો મોત પડી ગઈ. મેડમ જવાબદારી દઈને ગયા છે. જેટલા નવા છોકરા એના બધાના નામોમાં લખવાના. અત્યારે બધા ભાઈઓના નામ લખી નાખ્યા છે. બધા ભાઈથી રોકડી કઢવી લીધી છે. ભોટ દેવાનું હોય એનું. બાકીના જે નવા છોકરા આવે એના નામોમાં લખવાના છે. આપણે જવાબદારી દઈને ગયા છે મેડમ. હાલો ભાઈ આવી ગયા ભોજનાલયમાં. સારી રાતમાં આવી ગયા ફરવાની છે. આને હા કાઉન્ટર એમ જો બાકી જોઈએ. બાકી હાઈ જો કેવડો મોટો છે. ઘટે બધી હેલો જો ભાખરી શાક ને ખીચડી. હજી કઢી તો હું લઈ આવો ને જમી લીધું. હવે આજનો વિડીયો એન્ડ કરીએ. બાકી મળશું આપણે કાલના વિડીયોમાં. જય ભોલેનાથ અને ગુડ નાઇટ. શુભરાત્રી.